આજના યુવાનોને તો હું તો ખાસ એવું કહેવા માંગુ છું નારાયણ કે ભાઈ સનાતન ધર્મની અંદર ઘણા એવા માણસો છે કે ધર્મ વિશે કોઈ વિરોધ નથી કરતો કોઈનો, પણ કોઈ પણ ધર્મની અંદર હોય તો એને ક્યાંક દેવસ્થાનના પાસે ખરેખર લઈ જાઓ અને સવારે બેસો કે સાંજે બેસો, બે વાત એવી કરો કે ભાઈ આપણે આ ધર્મ વિશે, આ શિવ છે, આ માતાજી છે, બરોબર, આ હનુમાનજી મહારાજ, એવું ખરેખર બાળકને થોડુંક આપવું એ બહુ મહત્વની વાત છે. હું ઘણું એવું ભાડું છું. સનાતનની વાત કરીએ છીએ આપણે, સનાતન ઘણું આગળ છે. સાધુ સંતો પણ ખૂબ મથી રહ્યા, સનાતન વિશે બહુ મતે છે. એમ આજે હારા સાધુ છે, મારા નામ દેશ તો એમ કે મારું એકનું દીધું બીજાનું ન આપ્યું, પણ સનાતન વિશે ખરેખર એમના શરીર ધોઈ નાખ્યા છે. તો સનાતનમાં હું એવું કહેવા માંગુ, હરેક મા બાપને મારી વિનંતી છે, ક્યાંય મંદિરોએ લઈ જાઓ, છોકરાને થોડીક એવું કાંઈ શીખડાવો કે ભાઈ આપણો આ ધર્મ છે, ભગવાનના મંદિરે લઈ જાઓ, થોડીક ધૂન શીખવાડો. આજે એક બાળકને પૂછો હનુમાન ચાલીસાની નારાયણ ખબર ન હોય, પોતાની કાસ્ટની ખબર ન હોય, તો એવું તો થોડુંક ભારતીય સંસ્કૃતિ છે, સનાતન આગળ લાવશો ને તો જ નારાયણ હિન્દુ ધર્મ આગળ છે. બાકી નકરા સાધુ સંતો મત છે શું થાય?